કુમાર-નંદી એ હતો સોની, નામે કુમાર-નંદી. એને સ્ત્રીઓને ભોગવવામાં આનંદ આવતો. એક નંદીએ મહેલમાં એણે 500 નારીઓ ભેગી કરેલી. એકવાર 2 દેવાંગનાઓને જોઈને એ લલચાયો. એમના કહેવા પ્રમાણે પંચશીલ દ્વીપે ગયો, અનશન કર્યું અને છેલ્લે બળી મૂવો. પણ અફસોસ, વાંદરો ગુલાટ ચૂકી જાય એવી હાલત થઈ. એ પેલી દેવાંગનાઓનો પતિ તો ન બની શક્યો, પણ કોક વ્યંત્રીનો ધણી થયો ને એમાંય એની ઢોળી તરીકેની ડ્યુટી મળી. બિચારો રીભાવા લાગ્યો, પીડાવા લાગ્યો અને વાસનાથી સતત બળવા લાગ્યો. 12મા દેવલોકમાં ઉત્પન્ન થયેલા પૂર્વભવના મિત્રદેવ વિદ્યુન્માળીએ આવીને તેને ખૂબ સમજાવ્યો અને શાંત પાડીને કહ્યું કે હવે વાસનાથી જલવાને બદલે પ્રભુ ભક્તિ તું કર. મિત્રદેવની સૂચના અનુસાર ઘોડશીર્ષ ચંદનના કાષ્ઠમાંથી અલંકારો પહેરીને ગૃહવાસમાં જ કૌશક ધ્યાને ઊભેલા ભગવાન મહાવીરદેવની સાલંકાર મૂર્તિ તેણે બનાવી. નિરંતર પ્રભુ ભક્તિમાં જીવવા લાગ્યો. એની વાસના શાંત પડી ગઈ, ચિત્ત પ્રસન્ન બની ગયું અને કુમાર-નંદીનો આત્મ વાસનાના માર્ગેથી પાછો વળી ગયો અને ઉપાસનામાં તકાદાર બની ગયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.